આ જડી એ જડી મેં તને આખા ગામમાં ગોતી પણ તું મને ક્યાંય ન જડી ઓ જડી જડી હું શું કહું એક મોઢું જ દેખાય જરાક તારું હું જ્યાં સુધી હે ને તારું મોઢું ન જોઉં ને ત્યાં સુધી મને સાવ ઉગતો જ નથી એ જડી એ મારી વાલી જડી તારું મોઢું મને દેખાય આ જડી તારા વિના તો મને ક્યાંય શેન નથી પડતું તારું મોઢું એકવાર દેખાય એટલે હાલ લે એનો ઘરવાળો આવી ગયો ભગવાન જડી ગઈ મને હું જડી હું થયું બાબા કાંઈ નથી થયું બહુ વાંધો નહીં થયો ને તમને ના મને તો કાઈ નથી પણ તમને નથી થયું ને મને તમે આવી ગયા એટલે કાંઈ વાંધો નહીં થયો તો વાંધો નહીં તમે મને બસાવી લીધો એમ ને મેં તમને બસાવી લીધા હા એનો તમારો આભાર ખૂબ ખૂબ તમે મને ઝીલી લીધી ને આમ એટલે હા તમારો ખૂબ ખૂબ આભાર એ તો ઠીક પણ આ જડી ઈ લાંબી કહાની છે ઈ અત્યારે કહેવાય એવું નથી એમ ઈ જવા જો તડકે તમે તમારે જડીને હા અત્યારે તમે બોલો એ તમારા લગ્ન થઈ ગયા છે થઈ ગયા છે ને તે કાકી છે ઘીરે તમાર કાકી છે ઘીરે લે મારા કાકી તો કેદુના ઉપર વહી ગયા મારા કાકી છે હજી તારા કાકી હા મારા ઘરના હા છે ને ઈ તો ઓ ઘરે રહે હા એટલે કેવા છે આમ કાળા છે કે ધોરા છે દેખાવમાં ઈ તો શું વાત કરી તમને જેવું હોય એવું કયો ને તમે તમારે હે તારા કાકી રૂપાળા હોય તો હું આ જડીને ઘરે ધક્કો ખાવ જડીને મોઢું જોવા આવું એ મારા કાકી કાળા છે તો કલર જ મેચિંગ જ નથી થાય એવું મારે આજે એવું છે તો એનો ઈલાજ છે મારી આગળ એટલે મારી આગળ છે ને એક એવી ક્રીમ છે હે કાકી લગાડે ને તો એકદમ રૂપાળા થઈ જાય તમે ન ઓળખી શકો એવું હા અને જો કદાચ તમે લગાડો ને હા તો કાકી ન ઓળખીએ કે એવા જુવાન લાગો તમે એવી ક્રીમ છે હા 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 અને તમે બેય લગાડો ને તો છોકરાઓ ન ઓળખી શકે. એવું હા અને આખું ઘર લગાડો ને તો પાડોશી ન ઓળખીએ કે કા છે કોણ એવી ક્રીમ છે તમારી પાસે હા ખાલી 400 રૂપિયામાં ખાલી 400 માં હા તમારે લેવી છે મારે તો લેવી જ છે હા તે લ્યો ને એમાં શું હોય એટલે તાર કાકીને મારે રૂપાળો નથી કરવી એ તો ભલે ને એવી ને એવી રહે કાળ મારે થઈ જવું હે રૂપાળું કાનુડા રે પછી તમે ત્યાં જડીબેન ને સામે જોઈ શકો એવી ક્રીમ છે આપું અત્યારે હું મોઢું જોવા આવું છું ને જડીનું પછી જડી માર મોઢું જોવા આવશે ક્રીમ વાપરું ને એટલે અરે કાકા એમાં કઈ કહેવાનું 100% ગેરંટી મારું નામ છે ગામમાં શીતલ જેવી ક્રીમ ક્યાંય ન મળે ઈ ખાલી 400 રૂપિયામાં હા જોવો ખાલી હા છે ને હા તમારામાં કાઈ નથી આ ઢાંકણું ખોલીને આમાં સ્પ્રે કરવાનું રાતે હુવા ટાણે સવારે તો એકદમ રૂપાળા લાગો કાઈ નો ઘટે આમાં કઈ ગેરંટી બેરંટી આવે અરે હું શું ને આવડી મોટી ગેરંટીમાં મારું નામ છે ગામમાં ગમે ને પૂછી લ્યો શીતલબેન મેકઅપ વાળા બરોબર હા તો આપણે લેવી છે પણ કઈ 100 રૂપિયા ઓછા થાય છે હા તો કઈ વાંધો નહીં હો નહીં ઓછા થાય 400 હાલો તમે મને આમાં છે ને સ્કેનર કરી દો હું વાપરું જ છું હા તે કર નાખી દો 400 અને આમ જોવો રાખો તો આમ તમારું પાસપોર્ટ પાછા બીજાને જાહેરાત કરજો હાલો મારે આગળ ઘણાને દેવા જાવી આવજો આવી કાકા ગયા ને પૈસા આવી ગયા અરે એ તો આવી જ જાય ને ક્યાં જતા હતા ખોટું ન કરવાનું હોય ને હા ભલે આવજો હા હા ક્રીમ લગાડજો હા હા ભલે ભલે હું તમને સંભાળીશ પછી ક્રીમ લગાવી દઉં ને એટલે હો હા ભલે હા ક્રીમ લઈ લ્યો ક્રીમ ગઈઢામાંથી જુવાન થઈ જાવ ક્રીમ લઈ લ્યો ક્રીમ ગઈઢામાંથી જુવાન થાવ શું વેચો છો તમે હું છે ને ક્રીમ વેચું છું ક્રીમ શેની ક્રીમ ગઈઢા માણસ હોય ને માની લો તમે આમાં લગાડો ને ક્રીમ તો એકદમ જુવાન લાગો ઈ તો ઠીક તમારા લગ્ન થઈ ગયા ના તમે મારી ક્રીમ લગાડીને જાવ અને તમને છોકરી જોવા આવે તરત હા પાડી દે ને એ જ મિનિટે નક્કી તમારું શું વાત કરો છો તમે તો ઓય 100% ઓય 100% મારું નામ છે ગામમાં અને ક્રીમની કિંમત ખાલી 400 રૂપિયા છે બહુ મોંઘું નથી કઈ ખાલી 400 રૂપિયા ખાલી 400 પણ છે ને હું એવી બેસ્ટ ક્રીમ લઈ લઉં તો લઈ લ્યો આલ્યો એમાં હું આપી દઉં હારે પણ તમે મારી વાત તો સાંભળો તો શું છે તમારે મારું એક નાનું કામ કરવું પડશે કામ હા શું કામ મારી બાજુમાં એક છે ને એને લેવીશ એલા સાંભળો તો ખરા તો
મારી બાજુમાં ઓલી ચકુડી રહે ને એનો તમે નંબર મને લાવી દો ને તો હું 2 ક્રીમ લઈ લઉં. એલા હાલી હું નીકળો છો? હું કાંઈ અહીંયા એવા ધંધા કરવા આવું છું? હું અહીંયા ક્રીમ વેચવા આવું છું, કાંઈ કોઈનું સેટિંગ કરવા નથી આવતી. તારે લેવી હોય તો લે, નહીંતર કાંઈ નહીં. પણ તમે એટલા બધા ગરમ થઈ જાઓ માં, તમે તારે 2 લઈ લો. તો હું એકેય ન લે ને તો મને કાંઈ ફેર ન પડે. અહીં ગામમાં ઘણાય મારી ક્રીમ લેશે, બરોબર? તું ન લે તો મને કાંઈ ફેર ન પડે. તારે લેવી એટલે ને તારે કાંઈ નહીં. સારું એક લાવો તાર, બીજું શું? એક હમણાં નંબર બંબરનું સેટિંગ કરીને લાવો પછી. હાલે, તું વધારે કાળો છો એટલે 2 ટાઈમ લગાડજે તો રૂપાળો થાય. એવું? હા, અને 400 રૂપિયા ઓલું હાલે. ગૂગલ પ્લે વાપરો છો? બધુંય વાપરું છું, નાખ ને હા, લાવો આમાં. તારે. અને બીજી વાર કોઈ વેચવા વાળા આવે ને ને આવું કેતો ને તો તારા ટાટલે ભાંગી જાહે. જોજો તો. આવી ગયા. રેડી? હારું હાલ, લગાડજે 2 ટાઈમ. હા, પણ ઓય 100% મોટું રૂપાળું થઈ જાય છે ને. એલા તને એક નહીં 10 વાર કેવું, ગામ આખામાં પૂછી લેજે. શીતલબેન ક્રીમ વાળા મારું નામ છે. એ હારું લ્યો જા. લગાડજે 2 ટાઈમ. ઓલું મેં તમને કીધું ને પછી ભૂલી જાતા. આખા ગામની નજર ઉતરી જાય એટલો કાળો. 2 ટાઈમ લગાડજે તો થાહે હારી. ક્રીમ આવી ગઈ, ક્રીમ ગઈઢામાંથી જુવાન થાવ. એટલી બાથરૂમ લઈ છે ને, ક્રીમ વેચી વેચીને બાથરૂમ જઈ આવું પેલા. ઓકે, હારી પટના ભજીયા ખાધા લાગે છે. વાસ તો જો હવે. પણ હવે પ્રેશર એ બહુ આવ્યું છે, બાથરૂમ તો જવું જ પડશે. કેટલી વાર લાગશે, ખખડાવવું પડશે. એ જે હોય જલ્દી બહાર આવો. એક કોનો માતા ટોપડી નથી, ખુલી જાહે બાયણું. હું બેઠી છું. ઓહો, આ તો કોક છોકરી ગઈ લાગે. કેટલી વાર લાગશે? એ નીકળું છું. આવડી હારી પેટના ભજીયા ને ગોટાન ખાઈ લીધા લાગે. પૂરી ખાવાનું મન હે. આમાં સ્ટોપર નથી? ના, આમાં સ્ટોપર નથી. આમ નીચે ઉતરી જાવ. હું શું કહું, થોડીક વાર ધ્યાન રાખજો મારા બેગનું. હા, વાંધો નહીં. હા, તમારું બેગ એ? હા, અટતી નહીં. ખાલી ઊભી રહે એનું ધ્યાન રાખે. એને અડવાની જરૂર નથી તારે. અહીંયા કોઈ ન આવે એ ધ્યાન રાખજે. હા હા, જીઓ કોઈ નહીં આવે. મારી બેટા બેગ અડવાની ના પડે. જાણે એનું બેગ હોનાનું હોય ત્યાં એમ આગળ ઉભી રહો. અરે આ બેગ લઈને ક્યાં ઊભી ગઈ? એ પણ ક્યાં જાવ છો બેગ લઈને? અરે ક્યાં નથી જતી, સાઈડમાં ઉભી રહો. અહીંયા વાસ આવતી હતી ને એટલે. ઠીક. તે તમે હું ગામમાં નવા છો? હા ને, બાજુના ગામમાં જ રહું છું. આ ગામમાં નથી રહેતી. ઠીક. શું લેવા આવ્યા તે આ ગામમાં? ક્રીમ વેચવા આવીશું. ગઈઢા હોય ને તો જુવાન દેખાય. ઓ ઠીક. તાર હક પણ થઈ ગયું? ના રે ના. તું આ મારી ક્રીમ વાપર ને તો એક જ ગામમાં છોકરો ગમાડી લે. અને ઓલું શું કહેવાય, તું ઇન્સ્ટાગ્રામ વાપરસ? હા. એમાંય તાર ફિલ્ટરની જરૂર ન પડે એવું. અને એમાંય તું જો તું બધી ચેટ વાપરતી હોય ને એની જરૂર ન પડે. તો આમ કોકર વિડીયો કોલમાં વાત કર ને તો ઐશ્વર્યા રાય જેવી લાગે. હા, તે કહું કેમ હવે ખબર પડી મને. તે આ ક્રીમ વાપરતું તું સાચું કહું ધોરી થઈ જઈશ ને. હું કેવી છું જો. તમે તો અસલ ધોરા હો. કાંઈ કમી છે મારી કાંઈ નહીં. હું જ પેલા યુઝ કરી છે, પછી જ હું વેચું બધાયને. હા તે વાંધો નહીં, લાવો તમને પૈસા. આ ફોનમાં હે મારે તો. લાઈને હું લઈ લઉં. હા પણ મને ન આવડતું આમાં. આઈફોન છે ને ભલામણી પૈસા નાખતા બાપાએ લઈ દીધો ને બધું એનું હોય, આપણને ન આવડે. લાવો તમને લોક ખોલી દેવામાં આમાં. હા બસ આમાં જો 400 જ લઈ જો. બાપાને પૈસા હે આમાં. ચોગલો ને 2 મીંડા આવી ગયા. હા હા આ હા ક્રીમ વાપરજે પછી મને યાદ કરજે. હા સારું હાલ આવજે. હા. વાહ, આ ક્રીમથી તો ધોરી થઈ જઈશ. આજે જ લગાડી નાખું. આસ બધું કામ થઈ ગયું. લાઈવ પકાન વિડિયો કોલ કરીને બતાવ જો કેવી ધોરી થઈ ગઈ. જો હું કેવી ધોરી થઈ ગઈ પક્કા. આ હું છે આ બધું? અરે હું આમ જો તો ખરી રૂપાળી નથી દેખાતી તને? તું તો કેટરીના ને એક પોલ મેકી દે ને એવી લાગે છો. પણ એટલે જ તો મેં હેને ક્રીમ લીધી, ક્રીમ ધોરું થવાની. એ લગવાનું પડી. અરે બહુ રૂપાળી લાગે તું જો. પણ આમ તો જો એ તારા હાટું થઈને જો રૂપાળી થઈ પણ આટલી બધી એટલે જ આટલી બધી જ આમ હવે ગામમાં નીકળીશ ને તો બધી મારાથી બર છે એમ કહે કે આવો હો આ તો જો કેવી રૂપાળી થઈ છે. હા મેં કાવું શું ટાઈટ પાડે રે પછી આવીને વાત કરું. હા આવો હા આવો મેં ગમવા માંડી તને હું આપી નાખો. મને લાગે હે મને જોઈને ગાંડો થઈ ગયો. ગાંડો એને એમ થયું કે આ આટલી બધી રૂપાળી થઈ ગઈ. હાલે તે
તારી જાતના ટીંગા કા હમણાં હાથ ફેલ કરાવી દે કા શું વાંધો છે ભલામાં આ બધું શું છે એટલે આપણા ગામમાં ઓલી સ્ક્રીમ વેચવાળી નથી આવી એક ભાઈ હા એની પાસેથી મેં 400 રૂપિયાની સ્ક્રીમ લીધી ઓ પણ આમ તો હીરો જેવો લાગે હેન્ડસમ કેવો લાગુ છું હેન્ડસમ બોય હા બાકી રૂપાળો કેવો લાગુ રૂપાળો એટલે કેટલો ધોળો ખબર હા એની વાત જ ન થાય તારા આ ધબ્બા કરતા ધોળું લાગે કે નહીં મોઢું મારું આનથી નહીં ત્યાં લાઈટ મારે લાઈટ ભાઈ એમ છે આ બધો છે ને ઓલી 400 વાળી સ્ક્રીમનો કમાન્ડ છે મારે લેવી પડશે તો આવી સ્ક્રીમ એમ કહીને 2 દી પછી આવવાની જ છે તું લઈ લીધી હે કિન્યા હા ક્યાં જતો તા હું આમ ચક્કુ પાસે મળવા જતો હે મારું મોઢું દેખાડવા જતો ને હું ચક્કુડી પાસે જ જાઉં છું એવું હા બે જાય હાય હાય પણ લાગુ કેવું હે હીરો જેવું લાગે હીરો જેવો લાગે હાલ તારે આમ હરખો ધક્કો માર હાલ એટલે પણ હવે પકા હું ધક્કો નહીં મારી શકું હો માર હરખો ધક્કો એ પકા હા આ કોણ છે આ હા ટીન્યો હે હા કેવો હીરો જેવો લાગુ છું કે નહીં હા હા તું હીરો જેવો લાગે હા તું તો હીરો આમ સુપર લાગે છે હો બાકી એમ છે તારે જો આપણા ગામમાં એટલે 400 રૂપિયા વાળી સ્ક્રીમ વેચવા આવી હતી ને આવી હતી ઈ મેં લીધી છે આ ઈનો કમાલ છે હે હા પકા હા મેં તે ઓલી 400 વાળી ક્રીમ લીધી હતી તાર કાકી હારું હે ઈ તે હિરોઈન રેકી આન ઘોડે થઈ જાય છે નો હોય હા હું ઈ ક્રીમ વાળીને જ ગોતું છું કોણ લેવા તમારે મૈયા કાકા બીજી લેવાની છે મારે બીજી લેવી છે મારે હીરો બનવું છે હે હું એને જ ગોતું છું કે ભાળી હોય તો કયો મને આ ક્રીમ રહી ને એ ઓલી ચકુડીએ લીધી છે સકુડીએ લીધી હે જોતા બી કેવી હિરોઈન જેવી લાગે તો ઈ હિરોઈન જ લાગતી હશે નહીં હા હા હાલો હાલો જાય હાલે ધક્કો માર હવે જોઈ લે ભલા મને થક પડી ગયો પણ કેવા ક્યાં હીરો હિરોઈન આપણા પડી લાઈન પક્કા ભલા મણા આ ચકુ એ ઊભો રે ટીનિયા આઈ તો રે ઊભો રે પણ આ હું છે હું ચકુ હું છે હું પણ તું લાગી તો ભૂતળી જેવી લાગે યાર પૂછ્યો તો તમે મને લાગો હું તો હીરો છું હું હિરોઈન છું હિરોઈન ની જે ભૂતળી જેવી લાગે કોકને પૂછ પેલા મૈયા કાકા કેવી લાગે મય કાકા કેવા લાગે કયો આ ઈ ભૂત લાગે કોણ લાગુ પકા તને કેમ લાગે આ બે ભૂત જ લાગે તને જોઈ સાયકલ લઈને ઉનો ભાગ્યો તે હિંમત તું ભાગ્યો તો પકા ઓ થઈ ગઈ દોરી કેવી લાગુ બાપના વધુ પડતી થઈ ગઈ બધું પડતી હતી આમ જો તારું ડાસું જોઈને જેવું થઈ ગયું આના જેવું થઈ ગયું હા એ અકલ મઠી ના હો હા આ ક્રીમ કોની પાસેથી લીધી હતી અરે ઓલી ક્રીમ શીતલ ઓલી નથી એવી વેચવા વાળી એની પાડ લીધી છે. ધોરું થાવા મેં તો હે? આના હાટુ. તમે એની પાસે લીધી હતી એમને હા. મેં એની પાસેથી લીધી હતી ક્રીમ તમે એની પાડ લીધી હતી હા તો તમે ધોરા કેમ નથી આજી એ મારી હારું લીધી હતી પણ ઈ ક્રીમ રહી ને ગોખલા મૂકીને હું પાછળ આટો મારવા ગયો હું ગયો ને બહાર તા તો તાર કાકી ક્રીમ લગાડી દીધી આ બે જેવી થઈ જાય છે તોય તાર કાકી ધોળ થઈ જાય હારું હું બસી ગયો આમને અને મારે હને કાલ મારા મગનાને જોવા આવવાના છે લ્યો હે મારે મોઢું હું દેખાડું મહેમાનને હું એટલે ઈ ક્રીમ વાળીને ગોતું છું ક્રીમ વાળી એકવાર દેખાઈ જાય ને એટલે બાંધીને મારવી છે નો હોય તો હા હું તે કહું કે હું બહાર નીકળું વેલા છોકરા રમતા રમતા મને જોઈને એવા પીન રાડું પાડીને ભાગે ને એમ થાય કે જાણે આમ ભૂત જોઈ લીધું હોય બોલ મને તો એમ છે કે હું રૂપાડી હોય ને એટલે ઈ મને જોઈને ભાગે બોલ એવું છે તો મારે મેં તો હમણાં એવું થયું હું જો આમ ડેલું ખોલીને બહાર નીકળ્યો ને તો આપણે ઓલા મગન કાકા સગન કાકા નો રહ્યા હા હા ઈ રહ્યા ને એ ભાગ્યા જોઈ પડ્યું અને હમણાં ઓલો પકોય ભાગ્યો સાયકલ ખંભે નાખી પણ ભાગે તેને તમે ભૂતડીના રેટા લાગો છો બધા એવું જોઈ તો ગોચવી ઓલી ગોચવી મેકઅપ વાળી તો લાગે હવે આનું શું કરવાનું ઈ એને પૂછવી હવે આનું શું કરશું થાય શું આનો ઈલાજ બતાય કાંઈ હા તો નકરા બધા બી બી મરી જાય ગામમાં હાલો હાલો હટ મારે તો ગામમાં મોઢું હું દેખાડું મારે શું દેખાડવું જો ને વાહ દેખાડજો મોઢું હું દેખાડું કરતા સારું હાલો તાર હાલો હાલો કાકા હાલ ઓલી ઉતાવળ
લે જો જલ્દી પકડા પકડો એને તારી ઉભા રહ્યો, શાંતિ રાખો. શું થયું આ બધું તમે? શાંતિ હું રાખે હું છું હું આને જો કેવો લાગે જોતા ને આમ અને આમ તો મારી ચક્કુ અને ઓલા મારા કાચી તો કેવા લાગતા છે હે કાકા ભૂંડી હોય એની લાગે હે ગઢે આખી. આવું હું કામ તે કર્યું? હે આનો ઈલાજ બતાય નકર તમે ટાંગા ભાંગી નાખવા. એટલે કાકા કાકા જો તારી જાતની કાકા તોલી પકડ તું લખી ભાઈ કાકા હું કહું છું મેં મુઠ્ઠી આપ્યા છે ને હવે. હું મારી વાત સાંભળો ઘડીક મારવાનું કરો માં કા એટલે કા હરખા કેમ થશે મારા કાચી નાવડા બધા હા, એટલે પેલા ફોન લાવીને એની પાસે કામ કરાવી લેવી ફોલાય નકર મારો બાટલો હલે હે. તમે સંતોલક શાંતિ રાખજો ઘડી ફોલાઈ ઈલાજ જણા. આ લાકડી ઘડી કામ રાખજો હું કહું છું કે મારી આગળ બધો ઈલાજ છે. બોલ તો જલ્દી બોલ. એટલે જો કાકા મયા કાકા હા જો ઈ એમ કે ને કે હાથ પગ ભાઈ નાખશે હું એમ કહું છું કે તમે 2000 રૂપિયા મારા ખાતામાં નાખી દ્યો. એક ચૂટકીમાં ઈલાજ થઈ જાય. હજી 1000 રૂપિયા માંગે. એક વખત 400 લઈ જાય તારી ગજની ટોટી બેવડી વાળ દે હમણાં. કાકાનો મગજ બહુ તેજ છે એ 1000 બજાર જવા દે હટાને હામાં કરી છટક નકર આ તારા હાથ પગ ભાઈ નાખશે મારે મહેમાન આવે હે મહેમાનને મોઢું હું બતાવી છું. પણ કાકા 1000 આપો એટલે બીજી દવા આપું, બીજું કાંઈ નથી કહેતી હું. હાલ 1000 આપી દઈશું. બોલ ખરેખર દવા. મયા પણ કાકા મારા નાખ દ્યો, મારા નાખ દ્યો 2000 બેયના. ભલે મને આ હજાર ઈ થાય તો. પૈસા નાખવી પેલા ઈલાજ તો હાલું નાખી જો નાખ નાખ. હું હવે ના. હરખી થઈ જઈશ ને. પેલા હજાર નાખી દેવા હાલ નાખ દીધા મેં. આ કહું ઈલાજ આમ તમે આમ આવતા રહ્યો. તો બોલ જલ્દી. કાકા પાસે. રૂપિયાવાળું શેમ્પુ આવે કે નહીં કાકા? હા એનાથી મોઢું ધોઈ નાખો ને હા એટલે હાવ હારું થઈ જાય. હાવ સારું થઈ જશે. 100%. હવે મોઢું ધોવાઈ જશે. ઓહો પણ ધોઈ આને કાકા ઈ એમ કે રૂપિયા વાળા શેમ્પુ થી મોઢા ધોજો તો 2000 તમે શેના નાખ્યા ચાલ લઈ જતા.